એ બાજુમાં બગસરા વિધાનસભા આવેલી છે અને પેલી બાજુ છે મેંદાડા. ત્યાં પણ ભાજપના ધારાસભ્યો છે, પણ ત્યાં પણ કોઈ પણ જાતનું કામ થયેલ નથી. ત્યાં પણ રોડ રસ્તાના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે. અત્યારે ત્યાં પણ રોડ એકદમ બેકાર હાલતમાં છે, એટલે અમને એવું કંઈ લાગતું જ નથી. અને અહીંથી ગોપાલભાઈ ઇનાડિયાને જંગી બહુમતીથી જીતાડવામાં આવશે. આજનું વાતાવરણ જોઈને લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની જીત ફાઇનલ જ છે. તમે ત્રાહીમામ પોકારી રહ્યા છે, ભાજપ માણસ આજે ભાજપથી ત્રાહીમામ પોકારી રહી છે. ભાજપમાં આજે મત આપીને અમે તો આજે કોઈ જાતનું અમે કાંઈ કામ આગળ વધ્યું નથી. આ વખતે નવી સરકાર હતી અને અમે આજે ગોપાલભાઈ ઇટાલિયાને પ્રચંડ બહુમતી જીતવા મળી આજે રેલીમાં અમે ખૂબ જ આગળ વધી.